હમણાં આપણને ચારે બાજુ એક જ ગુજરાતી પિક્ચરનો સિંહનાદ સંભળાય છે. એ ફિલ્મ છે લાલો. આમ જુઓ તો લાલો એ ફિલ્મ નથી, એક અહેસાસ છે. હર ગુજરાતી માટે એ ખાસ છે. લાલો જોનારને એમ જ લાગે કે ભગવાન સદા તેની પાસ છે. લાલો મૂવીએ ગુજરાતી ફિલ્મોમાં નવો ઇતિહાસ રચી દીધો. નાનું શહેર, નવા નક્કોર કલાકારો, નેચરલ એક્ટિંગ, દરેકના હૃદયના તાર જળજળાવી નાખતી દરેક કલાકારની એક્ટિંગ. ખરેખર આ લાલો એ દરેક સ્વપ્નદર્શી સામાન્ય યુવાની વાર્તા છે. જીવનના સંઘર્ષમાં અટવાતા, ભટકતા એક સામાન્ય માનવીના હૈયાને નીચોવી દેનારી તલસ્પર્શી વાર્તા છે. નિર્માતા અને પૂરી ટીમનો ખુદનો પણ જાત અનુભવ, મનોમંથન ઉપર ભગવાન શ્રી કૃષ્ણની ફિલસૂફી, હું સદા તારી સાથે છું. દરેકે પોતાનું કર્મ પોતે જ કરવાનું છે, જાતે મથવાનું છે, ખુદની મહેનતથી ખુદનું નસીબ ચમકાવવાનું છે. આ ફિલ્મ જોનાર ખુદને ફિલ્મોના પાત્રોમાં ખોઈ નાખે છે. મૂવી પોતાની ખુદની વાર્તા કહેતું હોય તેવું દર્શકોને લાગે છે. આવી પોતીકી પકડ લાલો મૂવીએ પકડી છે. તમામ ટીમના લોકો પણ એટલા જ ભોળા અને સરળ છે. શબ્દો અને ઇન્ટરવ્યુમાં કોઈ જ વધારે પડતી વાત કર્યા વગર ટીમના સભ્યો આ ફિલ્મને ભગવાન દ્વારકાધીશ અને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે એ વાત દોહરાવી પોતાની નિર્દોષતાનો અનુભવ કરાવે છે. ફિલ્મી જગતમાં દર્શકો જ રાજા હોય છે, જે ફિલ્મની સફળતા અને નિષ્ફળતા નક્કી કરે છે. વાર્તા અને દ્રશ્યાંકન ખૂબ જ સ્વાભાવિક રીતે ઘડી નિર્દેશકે લોકોના હૃદયમાં પ્રવેશ મેળવી લીધો છે. અમદાવાદ, મુંબઈ, વડોદરા જેવા મેગા સિટીને એક સામાન્ય નગર જૂનાગઢે હંફાવી દીધું છે. કાઠિયાવાડી બોલીએ પોતાની મીઠાશને મોકળાશથી આ ફિલ્મમાં વેરી છે. આ ફિલ્મમાં દ્વારકાધીશને કાઠિયાવાડી બોલીમાં બોલતો સાંભળવો એ જીવનનો એક લાવો છે. લાલો 100 કરોડના ઊંચા આંકડાને અડી ગઈ છે. આ ગુજરાતી ફિલ્મનો એક એવો રેકોર્ડ છે જેને આવનારા વર્ષો સુધી તોડવો અસંભવ છે. સિનેસરિતા લાલોની પૂરી ટીમને તેમની અભૂતપૂર્વ સફળતા બદલ ખૂબ 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 અભિનંદન પાઠવે છે. ગુજરાતી દર્શકોને ગુજરાતી મૂવી જોવા ખેંચી લાવવાનું અદ્ભુત આકર્ષણ જગાવી દેવા માટે આ પૂરી લાલોની ફિલ્મની ટીમે ખુદ ઇતિહાસનું સોનેરી પૃષ્ઠ ખોલી ગુજરાતી ફિલ્મોને ઓક્સિજન પૂરો પાડ્યો છે. સિનેસરિતાની ટીમ લાલોની પૂરી ટીમને આભાર માની ખરેખર ધન્યતા અનુભવે છે.